સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા વડોદરામાં વિકાસના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ સામે આવી રહ્યો છે। વોર્ડ નંબર 8માં આવેલા જય અંબે અને પાયલ સોસાયટીમાં ગંદા પાણી અને વરસાદી પાણીના ભરાવના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થિતિ એવી છે કે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવામાં પણ મુશ્કેલી પડી રહી છે। વોર્ડ નંબર 8ના જય અંબે અને પાયલ સોસાયટીના વિસ્તારમાં વરસાદ બાદ રસ્તા ઉપર ગંદા પાણીનો કાયમી ભરાવો થઈ રહ્યો છે। રસ્તો સાંકડો હોવા ઉપરાંત પાણી ભરાઈ રહેતા સ્થાનિકોને અવરજવર કરવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની જરૂરિયાત ઊભી થાય તો 108 એમ્બ્યુલન્સ પણ સોસાયટીની અંદર પ્રવેશી શકતી નથી। પરિણામે દર્દીઓને ગંદા પાણીમાંથી પ્રસાર કરીને મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડતી હોય છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વિસ્તારની સમસ્યાઓને લઈને મીડિયામાં અનેક વખત અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ કાયમી કાર્યવાહી હાથ ધરાઈ નથી। વરસાદી પાણીના અને અન્ય પાણીના યોગ્ય નિકાલના અભાવે લોકો ગંદકી અને આવી પરિસ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા છે। ગંદા પાણીના ભરાવના કારણે મચ્છરો અને ચેપી રોગો ફેલાવાનો ભય પણ સ્થાનિકોને સતત સતાવી રહ્યો છે। બીજી તરફ ચૂંટણી સમયે મત માંગતા આવતા જનપ્રતિનિધિઓ હવે નજરે પડતા નથી, જેને લઈને પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી રસ્તાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું એ રહેશે કે સ્માર્ટ સિટીના દાવા કરતું આ તંત્ર આ સમસ્યાના નિરાકરણ માટે ક્યારે જાગે છે।